ડોક્ટર ને ફોન કરવાનો પાવલી હા પગ સીની ગાડીઓ ફરતી હતી ખબર હે ને ગાય વાળી ગાડી ફરતી ખબર હે આઈને ફોન કરવો પડે. હેલો મિત્રો, ફાઇનલી આપણે આજનું દુઃખ એટલું થઈ ગયું છે. ગાયનું વાછડું બીમાર થઈ ગયું છે. 4 દિવસથી ગાયનું વાછડું બીમાર છે. સાજું નહીં થતું. સાંજ સવારે સાર પૂરો કરીશું તો વાછડું ઊભું નહીં થતું. જુઓ આ છે વાછડું. આપણે જુઓ મિત્રો 4 દિવસથી બીમાર થઈ ગયું છે. વાછડું ઊભું નહીં થઈ ગયું. કોમેન્ટમાં એટલી દુઆ કરો કે આપણે વાછડું સાજું થઈ જાય. કાલે ઊભું તો થઈ જાય છે, વરીને પડી જાય છે વાછડું. કાંક બીમારી એટલી થઈ ગઈ છે કે આ પગમાં કાંક ખોટ થઈ ગઈ છે આ વાછડાને, તો એને કારણે ઊભું નહીં થઈ શકતું. આપણે કાયમ સેવા કરીશું. 4 દિવસથી ઊભું થઈ જાય તો ભગવાન માતાજીને એટલી પ્રાર્થના કરું છું કે વાછડું જલ્દી ઊભું થઈ જાય. વાછડું આપણું નથી, આપણે ઘરના આંગળાવીને પડ્યું રહ્યું છે 4 દિવસથી, તો આપણે સેવા કરીએ છીએ. જો આ વાછડાને આ પગમાં કાંક ખોટ થઈ ગઈ છે, એના કારણે ઊભું નહીં થઈ શકતું. પૂરો સાર પૂરો આપણે કાયમ સાંજ સવાર કરીએ છીએ. કોમેન્ટમાં એટલી પ્રાર્થના કરો કે વાછડું ઊભું થઈ શકે. જો આ છે વાછડું. આપણું નહીં, આપણા ગામનું કોકનું વાછડું છે. આપણે ઘરે આવીને પડી ગયું છે. હા લે પડી જશે નહીં પડે આ પગમાં જ છે ઠોકર. કયા પગ? આમ હોવી તો ના દેખતો, આમ હોવી તો ના દેખતો. શું હે દુખે હે. હા આવલે વૈદ્યને તેડાવી છે હમણાં ડોક્ટર ને ફોન કરવાનો. પાવલી હા પગ સીની ગાડીઓ ફરતી હતી ખબર હે ને ગાય વાળી ગાડી ફરતી ખબર હે આઈને ફોન કરવો પડે. હે પગ બચારીનો પગ હોદી જો સમજો. કેડી તો કેડી જો મોટી થઈ ગઈ છે. આઈને લઈ લે, આ છોકરા લઈ લે બધો વિડિયો. ઓલે વાજો ઓરે બસ હાલે તો ને.